હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. જય માતાજી બધાને. તો આજે આપણે બનાવવાના છીએ દાળ ઢોકળી. તો એના માટે મેં જો તુવેરની દાળ લઈ તેને સરસ એવી સાફ કરી લીધી છે અને કુકરમાં ગરમ પાણી મૂકી તેમાં દાળ નાખી દીધી છે. 2 ચમચી તેલ અને નિમક નાખી દીધું છે. હવે આપણે કુકર બંધ કરી 3 સીટી પડવા દઈશું. જ્યાં સુધી દાળ બફાય ત્યાં સુધીમાં આપણે ઢોકળી માટેનો લોટ બાંધી લઈએ. તો ઘઉંનો લોટ જ લેવાનો છે. તેમાં આપણે હળદર પાવડર છે, ધાણા જીરું પાવડર છે અને લાલ મરચું પાવડર છે તે નાખી અને સરસ એવો સોફ્ટ આપણે રોટલીનો જેવો લોટ હોય એવો જ લોટ આપણે બાંધી લેવાનો છે. તો તેમાં પણ થોડુંક આપણે તેલ અને નમક નાખીને લોટ એવો સારી રીતના બાંધી લઈશું. ઘઉંની રોટલીનો લોટ હોય તેવો જ બાંધવાનો છે. સરસ એવો આપણે લોટ બાંધી લેવાનો છે. ત્યાં સુધીમાં આપણી દાળ પણ બફાઈ જશે. લોટ બંધાય પછી આપણે તેનો મસાલો પણ તૈયાર કરી લેવાનો છે. સરસ જો આપણો લોટ એકદમ સરસ એવો બંધાઈ ગયો છે, સોફ્ટ. અને આ બાજુ જો આપણી દાળ પણ બફાઈ ગઈ છે. તો આપણે એમાં મસાલો જો ખાંડણીમાં ખાંડીને રાખ્યો છે. તો ટામેટાં, લીલા મરચાં ને એ બધું આપણે દાળમાં ઉમેરી દઈશું. હળદર પાવડર છે, ધાણા જીરું પાવડર છે એ પણ દાળમાં ઉમેરી દઈશું અને સરસ એવું આપણે જો બધું મિક્સ કરી અને ફરીથી એને આપણે ગેસ પર મૂકી દઈશું. અને આ બાજુ આપણે ઢોકળી પણ વણવા માંડવાના છે. તો જો રોટલી સરસ એવી બનાવી લીધી છે અને આપણી દાળ પણ સરસ એવી ઉકળવા લાગી છે અને ઢોકળીની કટકી પણ કરી લીધી છે. તો આપણે હવે તેને દાળમાં ઉમેરી દઈશું. થોડીક 5-10 મિનિટ પછી આપણી દાળ સરસ એવી બનીને તૈયાર થઈ જવાની છે. તો તમે જોઈ શકો છો સરસ એવી આપણી દાળ ઢોકળી એકદમ સરસ ઉકળવા લાગી છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી મસ્ત આપણી દાળ ઢોકળી બની છે. તમે જોઈ શકો છો. હવે આપણે એનો વઘાર કરી લઈશું. તો એના માટે તેલ મૂકીને એમાં બધા સૂકા મસાલા, રાઈ બધું ઉમેરી અને આપણે એનો વઘાર કરી લઈશું. વઘાર કર્યા પછી આપણે એમાં મસ્ત એવા ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું સરસ એવા. તો તમે જોઈ શકો છો આપણી સરસ એવી મસ્ત એવી દાળ ઢોકળી તૈયાર છે. તો ચાલો મિત્રો બધા ખાવા. અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.